નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભરતીના વિદ્યાર્થીઓ માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે ટેટ 1 અને 2 જે શિક્ષક ભરતીની પરીક્ષા છે તે બાબતે મોટા સમાજ એટલે કે ટેટ 1 અને 2ની માર્કશીટ જે માત્ર 5 વર્ષ જ માન્ય રાખવા બાબત, જેમાં 2023 પહેલાંની જે માર્કશીટ છે તે આ ભરતીમાં એટલે કે આગામી જે ભરતી આવશે તેમાં છેલ્લી વખત માન્ય રહેશે એવું જે પરિપત્ર આવેલો છે તેમાં દર્શાવવામાં આવેલું છે. તો હવે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં ડિટેલમાં મેળવીશું. તો મિત્રો, પરિપત્ર જોવામાં આવે તો સૌપ્રથમ ટેટ એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટની પ્રમાણપત્રની મુદત બાબત જે વિષય દર્શાવવામાં આવેલો છે, જેમાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક શિક્ષકની ભરતી માટે જે ટેટ પરીક્ષા લેવાનું ઠરાવેલ તેમાં ઉમેદવારોએ ટેટ 1 અને 2 જે ફરજિયાત પાસ કરવાની રહેશે. જે ટેટ 1 અને 2નું પ્રમાણપત્ર 5 વર્ષ સુધી માન્ય રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલી હતી. ત્યારબાદ 27/4/2011ના ઠરાવ મુજબમાં સુધારો કરવામાં આવેલો હતો, જેમાં શિક્ષક યોગ્યતા કસોટી પ્રમાણપત્રની માન્યતા અવધિ 5 વર્ષની રહેશે, પરંતુ આ કસોટી આપવા પ્રયત્નોની સંખ્યા નિશ્ચિત કરવામાં આવેલી નથી, એટલે કે ગમે તેટલી ટ્રાય આપી શકો છો અને સારા મેરિટ માટે એક વખતથી વધુ પરીક્ષા પણ આપી શકાશે. તે ઉપરાંત પ્રમાણપત્રની જે ટેટ 1 અને 2 પ્રમાણપત્રની માન્યતા અવધિ અંગે નિર્ણય કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી, જેમાં અહીં સંપૂર્ણપણે વિગતવાર દર્શાવવામાં આવેલું છે. જેમ કે પ્રમાણપત્ર ઇસ્યુ થયાની તારીખથી 5 વર્ષ અથવા તો NCTE દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ટેટ પરીક્ષાનું નવું માળખું સૂચવવામાં ન આવે ત્યાં સુધી અથવા બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી માન્ય રહેશે. તે ઉપરાંત જો ખાસ મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો આ વર્ષે થનાર વિદ્યાસહાયક ભરતી 2023 પહેલાં જે ઉમેદવારોએ ટેટ પરીક્ષા પાસ કરેલ છે તેવા અને વર્ષ 2023માં ટેટ પાસ કરેલ છે તેવા ઉમેદવારોને શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રના માન્ય ગણવાના રહેશે. ત્યારબાદ વર્ષ 2023 પહેલાંના શિક્ષક યોગ્યતા કસોટીના પ્રમાણપત્રની અવધિ માન્ય ગણવામાં આવશે નહીં, એટલે કે 2023 પહેલાં જે ઉમેદવારો પાસ થઈ ગયેલા છે તેના માટે આ છેલ્લી ભરતી છે. ત્યારબાદ 2023 પહેલાંના જે સર્ટિફિકેટ છે ટેટ પાસના તે માન્ય ગણવામાં આવશે નહીં. તો આ વિષયની PDF પણ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.